નમસ્કાર, હું પ્રવીણ. રાજકીય યાત્રાઓ થઈ રહી છે. તમામ પક્ષો પોતાના રાજકીય હિતો સાધી રહ્યા છે. દરેક પક્ષો જન આશીર્વાદ યાત્રા હોય, સંવેદના યાત્રા હોય, ન્યાય યાત્રાની જાહેરાત હોય, કોંગ્રેસ, આપ, ભારતીય જનતા પાર્ટી, પણ ભાજપ જન આશીર્વાદ યાત્રા થકી તમામ જે કેન્દ્રમાં મંત્રીઓ છે જેને નવું સ્થાન મળ્યું છે કે જેનું અપગ્રેડેશન થયું છે અથવા પ્રમોશન મળ્યું છે તે તમામ પણ અલગ અલગ વિસ્તારોમાં છે. એ ચાહે મનસુખ માંડવિયા હોય, પરસોત્તમ રૂપાલા હોય, દર્શના જરદોશ હોય, મુંજપરા હોય કે પછી એ તમામ નામ જે સતત ફરી રહ્યા છે. પણ આ જન આશીર્વાદ યાત્રામાં ગઈકાલે ચર્ચા કરી રહી હતી કે જન આશીર્વાદ યાત્રામાં રાજકીય માહોલ સેટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણીને વાર છે, પરંતુ પ્રજા વચ્ચે જઈને એ માહોલ તપાસવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આજે મુદ્દો પાટીદાર પોલિટિક્સનો છે, કેમ કે ગઈકાલે મનસુખ માંડવિયા સૌથી પહેલા રાજકોટ જાય છે, તેમનું અભિવાદન થાય છે, સ્વાગત કાર્યક્રમ થાય છે દરેક ચોકમાં. બાદમાં એક સંમેલન થાય છે જેમાં પાટીદારોનું સંમેલન પણ હોય છે. તેમાં એક નિવેદન થાય છે કે કેશુભાઈ પટેલને પણ પદ્મશ્રી અપાયો, પાટીદાર મંત્રીઓ કેન્દ્રમાં છે અને પાટીદારોને મહત્વ આપે છે ભારતીય જનતા પાર્ટી તમામ વર્ગો સાથે સાથે. પાટીદાર એટલે ભાજપ. આ નિવેદન આવે છે મનસુખ માંડવિયાનું, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે હમણાં જ બન્યા. ગુજરાત માટે ગૌરવની વાત કે આરોગ્ય મંત્રી ગુજરાતના છે કેન્દ્રમાં. હવે મનસુખ માંડવિયા જાય છે કાગવડ, ખોડલધામ. આમ તો આસ્થાનું કેન્દ્ર છે, પણ દરેક વખતે ઊંઝા હોય કે પછી કાગવડ હોય, આ બંને જગ્યાએ પાટીદાર આગેવાનોનું સંમેલન થાય એટલે રાજકીય કયાસો લાગી જાય. ભલે નરેશ પટેલ કહે આ તો આસ્થાનું કેન્દ્ર છે, આસ્થાનું કેન્દ્ર જ છે, પણ ત્યાંથી અમુક એવી વાતો કે અમુક એવા નિવેદન આવે જે સૂચક હોય છે. જેમ કે આ પહેલાનું ઊંઝાનું નિવેદન. ઊંઝા જાય છે, નરેશ પટેલ કહે છે કે પાટીદાર સમાજની નોંધ નથી લેવાતી. ઇશારો કઈ તરફ હતો તેના વિશે પણ ચર્ચા કરી. તે બાદ પાટીદાર આગેવાનોની બેઠક મળે છે. એ આગેવાનોમાં નરેશ પટેલ લાગણી વ્યક્ત કરે છે કે ગુજરાતમાં સીએમ પાટીદાર હોવા જોઈએ. તે બાદ નરેશ પટેલ કહે છે કે દરેક સમાજની લાગણી હોય કે તેના સમાજમાંથી સીએમ હોય. બાદમાં કોળી સંમેલનો થયા, તેને પણ માંગ કરી, અલગ અલગ સંમેલનો થયા, એ વાત અલગ છે. પણ મનસુખ માંડવિયા જ્યારે રાજકોટમાં એ પ્રકારે નિવેદન કરે છે કે ભાજપ પાટીદારો એટલે ભાજપ, તો આ જ સવાલ નરેશ પટેલને પૂછાય છે કે મનસુખ માંડવિયાએ આ કહ્યું છે તો તમારું શું રિએક્શન છે? તો નરેશ પટેલ અસહમતિ દર્શાવે છે, કહે છે કે એવું નથી, પાટીદાર બહુ બહોળો વર્ગ છે, દરેક સમાજના લોકો અલગ અલગ પક્ષોમાં હોય છે અને તે તેનું કામ કરે છે જે તે સ્થાને છે, પણ અસહમતિ દર્શાવે છે. આપમાં પણ છે, કોંગ્રેસમાં પણ છે. આપમાં જે પણ હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ, જેટલા ઉમેદવારો જીત્યા તેમાંથી આપના ઘણા નામો હતા, મેક્સિમમ આપના નામો હતા, મતલબ કે સોરી, આપમાં જે પાટીદારો છે તેના નામો હતા. તો અહીંથી તમામે કયાસ લગાવવાનું શરૂ થયું. તો નરેશ પટેલની અસહમતિ એ કઈ તરફ ઇશારો કરે છે? કેમ કે પાટીદાર કાર્ડ તો છે જ, ઓબીસી કાર્ડ કેન્દ્રમાં જે ચર્ચા થાય છે, ઓબીસી સંશોધન બિલ પસાર થાય છે લોકસભા રાજ્યસભામાંથી કે જે તમામ જે ઓબીસીની સૂચિ તૈયાર કરવાનો હક 2018 પહેલા જે રાજ્યોનો હતો, બાદમાં કેન્દ્રનો આવ્યો, ફરીથી રાજ્યો આ સૂચિ તૈયાર કરશે. આ તમામ વચ્ચે શું મનસુખ માંડવિયાનું નિવેદન, જે થોડી ઘણી નારાજગી છે પાટીદાર સમાજમાં, એ નારાજગી દૂર કરવાનો પ્રયાસ હતો? હવે આ નારાજગી દૂર કરવાનો પ્રયાસ હતો તો બાદમાં નરેશ પટેલે દૂધમાં નહીં તો દૂધમાં નહીં તો દહીંમાં દરેક વખતે આ પ્રકારના નિવેદન આવે છે કે અસહમતિ દર્શાવી, ઇનડાયરેક્ટલી કહી દીધું કે એમનું અંગત નિવેદન હોઈ શકે. તો આ બંને નિવેદન વચ્ચે જે સૂચક એક મેસેજ જાય છે, શું સત્તા પક્ષને પણ એ યાદ દેવડાવવાનો પ્રયાસ છે? સત્તા પક્ષ તો સતત યાદ દેવડાવી રહ્યું છે કે કેન્દ્રમાં આટલા મંત્રીઓ છે, ચલો 2 મંત્રીઓ આવ્યા, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા તો કેન્દ્રમાં આરોગ્ય મંત્રી બની ગયા, કેબિનેટમાં આટલા નામો છે, સામે સામે રાજ્યકક્ષાના મંત્રી પણ છે યોગેશ પટેલ સાથે સાથે. તો પાટીદાર પોલિટિક્સની ફરીથી શરૂઆત થઈ ચૂકી છે. શું આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં 3 મહાનુભાવ છે, એક પછી એક જોડાશે એટલે ચર્ચા કરીશું. પ્રવીણ પટેલ ભાજપના પ્રવક્તા તરીકે આપણી સાથે જોડાશે, અતુલ પટેલ કોંગ્રેસના પ્રવક્તા તરીકે જોડાશે, દિનેશ બાંભણિયા આપણી સાથે પાટીદાર આગેવાન તરીકે છે અને વાસુદેવ પટેલ આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે વિશ્લેષક તરીકે. પ્રવીણભાઈ, આપથી જ શરૂઆત. નારાજગી દૂર કરવાનો પ્રયાસ હતો મનસુખ માંડવિયાનો? વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં પાટીદારો જોડાયેલા છે. છેલ્લા જિલ્લા પંચાયતના ઇલેક્શન થયા, તાલુકા પંચાયતના ઇલેક્શન થયા, મહાનગરપાલિકાના ઇલેક્શન થયા,
એક સામટા જે રિઝલ્ટ મળ્યા છે એ પાટીદાર વર્ગ ભારતીય જનતા પાર્ટી સાથે હતો અને એના કારણે જ આટલી બધી સીટો આવી છે. ઓવરઓલ પાટીદાર સમાજની સાથે ઓબીસી અને સમાજના બધા જ વર્ગો જોડાયેલા છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ જીત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકામાં મેળવી છે. પ્રવીણભાઈ, એક નાનું સ્ટેટમેન્ટ. પાટીદાર એટલે ભાજપ. આજે માંડવીએ પ્રયાસ કર્યો એના પણ ઘણા બધા અર્થ છે. એ જતાવવાનો પ્રયાસ હતો કે કેન્દ્રમાં આટલું મહત્વ આપ્યું છે, મતલબ કે ચલો એ દેખાઈ રહ્યું છે આપ્યું છે, છતાં પણ આજે સ્ટેટમેન્ટ છે એ દર્શાવવા માંગે છે કે હજુ પણ એ નારાજગી છે જે વાર તહેવારે ઉઠતી આવે છે. જેમ કે નરેશ પટેલ અગાઉ કહે કે ભાઈ અમારી તો લાગણી છે કે સીએમ હોવો જોઈએ. એટલે આ જે સ્ટેટમેન્ટ છે પર્ટિક્યુલર, આપણે બીજા સ્ટેટમેન્ટ પર પણ જઈશું. નરેશ પટેલે જે કહ્યું તો એનો અર્થ શું નીકળે છે? ભલે પરસોત્તમ રૂપાલાએ આજે મહેસાણામાં કહ્યું કે ભાઈ એનો મતલબ એમ છે કે તમામ 18 વર્ણ ભાજપ સાથે છે, તમામ સમાજના લોકો છે. તો આ જે પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ છે એ દર્શાવે છે શું? જે નારાજ એક લોબી છે એને ફરીથી મનાવવાનો પ્રયાસ છે ડાયરેક્ટલી. મનસુખભાઈ બટ નેચરલ રાજકોટથી યાત્રા શરૂ કરી ખોડલધામ થઈ ગયા અને પાટીદાર સમાજની વચ્ચે બોલી રહ્યા હતા. પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટી પાસે છે એટલા જ માટે છેલ્લા 25 વર્ષથી સતત ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસન કરી રહી છે. સાથે સાથે ઓબીસી અને તમામ વર્ગો પણ જોડાયા છે. ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનું એટલું વિસ્તૃત સ્વરૂપ થયું છે કે બધાને સાથ અને સહકાર સાથે આજે ભારતીય જનતા પાર્ટી ટોપ પર પહોંચી છે. એટલે હવે સાબિત કરવું પડી રહ્યું છે, એટલે મતલબ યાદ દેવડાવવા પડી રહ્યું છે કે નહીં અમે આટલું આપ્યું. એટલે હજુ શેની નારાજગી એ કહેવાનો પ્રયાસ છે કે નહીં આપ્યું છે, પાટીદાર ની જે માંગણી છે એ માંગણી અનુસાર અમે આપી રહ્યા છે, તો નારાજગી ન હોવી જોઈએ. ઇનડાયરેક્ટલી આ મેસેજનો આ પ્રયાસ હતો આ સ્ટેટમેન્ટનો. ભારતીય જનતા પાર્ટીએ પાટીદારને ઘણું બધું આપ્યું છે અને પાટીદારે ભારતીય જનતા પાર્ટીને ઘણું બધું આપ્યું છે. એકબીજાના પૂરક તરીકે બંને કામ કર્યું છે અને એટલા જ માટે આજે સત્તા સ્થાને જુઓ, કોર્પોરેશન જુઓ, વિધાનસભા જુઓ, કેન્દ્ર સરકારમાં 2 કેબિનેટ મંત્રીઓ બનવા, આ બધું પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે. એના કારણે પાટીદારોનું પાર્ટીએ બહુમાન કરી અને આ બધા સીટો પર બેસાડ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી સાથે પાટીદાર પહેલાથી હતો, બાકીના વર્ગો પણ જોડાયા છે. આ નિવેદન પાછું નરેશ પટેલ અંગત ગણાવે છે. નહીં, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે, પાટીદાર સમાજમાંથી આવે છે, ગુજરાતી છે, ગૌરવ છે, પણ નરેશ પટેલ આ નિવેદન અંગત ગણાવે છે. કે માનવું હોઈ શકે મતલબ, એટલે એ ત્યાંથી તો કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ થઈ ન શકે, આસ્થાનું કેન્દ્ર છે. એટલે આ નિવેદન પર્સનલ ગણવું કે જે મેસેજ પાસ થવાનો જે પ્રયાસ થઈ રહ્યો હતો, મતલબ પ્રયાસ કર્યો કે એને માંગણી મુજબ આપી રહ્યા છીએ એ મુજબ ગણવું. નરેશભાઈ વખતો વખત પોતાનું સામાજિક આગેવાન છે, ચેરમેન છે ખોડલધામના, એ વખતો વખત પોતાનું સ્ટેટમેન્ટ આપતા હોય છે. પરંતુ હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબ મોટા પ્રમાણમાં પાટીદારો ગુજરાતમાં જોડાયેલા છે. અચ્છા, દિનેશ બાંભણી આપણી સાથે છે. દિનેશભાઈ, પાટીદાર એટલે ભાજપ, આમ તો આંદોલન કર્યું આજ સરકાર સામે, એટલે આ મેસેજ એક એ યાદ દેવડાવવાનો પ્રયાસ છે કે જો કેન્દ્રમાં મહત્વ અપાઈ રહ્યું છે, જે માંગણીઓ સતત છે એ વાત અલગ છે, એ ઉલ્લેખ ન થયો, એ જવાબ આપવાનું ટાળ્યું જે લાસ્ટ મિટિંગમાં થયું હતું કે લાગણી હતી કે સીએમ બને પાટીદાર સમાજમાંથી. પણ આ એક મેસેજ, એક સ્ટેટમેન્ટ થી ફરીથી પાટીદાર પોલિટિક્સની શરૂઆત થઈ ગઈ છે. ઘણો લાંબો સમય બાકી છે ચૂંટણીને. જો દરેક ચૂંટણીમાં પાટીદાર સમાજની વાત આવે એટલે રાજકીય ગણો કે મંચ અલગ અલગ ચર્ચાઓ થતી હોય છે. ગુજરાતમાં 2015 પછી જે પાટીદારો નારાજ થયા ભારતીય જનતા પાર્ટીથી, તેને લઈને આજે ભારતીય જનતા પાર્ટીનો 2017માં શું પરિસ્થિતિ થઈ, ગઈ 2015ની જિલ્લા પંચાયતોમાં શું થઈ, એ બધાની સામે છે. પણ આજે એક મહત્વની બાબત હું તમને એ પણ કરીશ કે જે મંત્રીઓ ગુજરાતમાં પ્રવાસ માટે આવ્યા છે તે દરેક જ્ઞાતિઓ નારાજ છે એવું સાબિત થયું છે. દરેક જ્ઞાતિના પ્રધાનોને દરેક વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. 2 દિવસ કે 3 દિવસ પહેલાનું એક સ્ટેટમેન્ટ છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું કે ભારતના ઇતિહાસમાં સૌથી વધારે 27 જેટલા ઓબીસી નેતાઓને પ્રધાન બનાવવામાં આવ્યા છે એવું ગુજરાતના મુખ્યમંત્રી બોલે છે સ્ટેટમેન્ટ ઉપર. નહીં, બધા પ્રધાનો, ખુદ પીએમ બોલે છે, બધા પ્રધાનો. એવું નહીં, વાત એ છે કે હવેનું જે રાજકારણ છે એ જાતિગત રાજકારણ કરવાના થયા છે. નહીં, સૌનો સાથ, સૌનો વિકાસની વાત થઈ રહી છે ને, એક બાજુ એ પણ કહી રહ્યા છે દિનેશભાઈ. હા, એ જ ને. હું એ કહું છું કે પરસોત્તમ રૂપાલા છે, કડવા પટેલ સમાજમાંથી આવે છે. અચ્છા, પાટીદારો છે બંને, મનસુખભાઈ માંડવિયા ને બંને. તો પરસોત્તમભાઈ રૂપાલાને ઉમિયા મંદિરથી દર્શન કરીને યાત્રા ચાલુ કરવાનું થાય છે. મુંજપરા સાહેબ છે તો એના સુરેન્દ્રનગરના વિસ્તારમાંથી ચાલુ કરે છે. બીજા કોઈ મંત્રી શ્રી છે, માન લો કે દર્શનાબેન સુરતમાં, તો આ એક જાતિગત રીતે
સરકાર પાસે હવે એક નવું બાણ આવ્યું કે ભાઈ દરેક મંત્રીઓ પોતપોતાના વિસ્તારમાં જાય અને પોતાના સમાજને એમ કહે કે સરકાર તમારી સાથે છે. આ સિવાય નવીનામાં કઈ છે નહીં. ભારતીય જનતા પાર્ટીની પાટીદાર, અને આ વાત તો 1995 થી કે 85 થી જ્યારથી ગણો છો ત્યારથી એટલે પાટીદારોની નારાજગી સાધવાનો પ્રયાસ છે. હું પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ પર આવું કે પાટીદાર એટલે ભાજપ. પાટીદાર એક નહીં, તમામ પક્ષો, તમામ સમાજો નારાજ છે. એ તમામ સમાજોને સાથે લેવા માટેથી ઓબીસી ની વોટ બેંક ગણીને ઓબીસી માંથી એક નેતાને મૂકવામાં આવે છે. પાટીદાર એટલે કે સવર્ણ સમાજમાંથી મૂકીને તો પાટીદાર સમાજને મૂકવામાં આવે છે. શેડ્યુલ ટ્રાયબલની વાત આવે તો ભાઈ એ વાત આવે છે. દેવસિંહને મૂકવાની વાત આવે દેવસિંહ. આ બધી જ વાત દરેક જ્ઞાતિઓને વારામાં વેચી અને દરેક જ્ઞાતિઓ સાથે સરકાર છે એવો બતાવવાનો અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ ભાઈ મનસુખભાઈનું જે સ્ટેટમેન્ટ છે, મનસુખભાઈ એમ કીધું છે કે પાટીદાર સમાજ એટલે ભાજપ સાથે મોટા વર્ગનો જોડાયેલો સમાજ છે. તો એ અત્યારે મનસુખભાઈને ખબર પડી. 2012માં હતી, 2015માં હતી, અને એના પહેલા પણ આ વાત તો હતી જ, પણ અત્યારે શું કામ બોલવું પડ્યું? કારણ કે એક વાત નક્કી થઈ ગઈ છે કે પાટીદાર સમાજમાંથી મહદઅંશે લોકો ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિથી નારાજ થયા છે. એને સાધવાના પ્રયાસો અત્યારે મંત્રીઓ દ્વારા થઈ રહ્યા છે. એટલે પ્રેશર પોલિટિક્સની સામે આ સ્ટેટમેન્ટ છે. અને અતુલભાઈ, તમે પણ જ્યારે પાટીદારોનો જે મોહભંગ થાય આંદોલન છે, તમે પણ લાભ લીધો. રાજકીય હિતો સાધવામાં કોઈ પક્ષ બાકી નથી. અત્યારની સ્થિતિ એ છે ને કે તમે પણ 17 માંથી ઘણું બધું શીખ્યા, 20 માં ધોવાણ થઈ ગયું ઇલેક્શનમાં. હવે નહીં, હવે તમે જાગ્યા છો, મતલબ કે વિપક્ષ તરીકે જાગ્યા છો. તમે પણ આમાં રસ લેશો જે 2017 માં પ્રવીણભાઈ લીધો હતો ને. વિપક્ષ તરીકે અમારી જે ભૂમિકા છે, અમે ગામે ગામ દરેક જે ગ્રાઉન્ડ રૂટના જે પ્રોબ્લેમ છે, જેમ કે મોંઘવારી હોય, પેટ્રોલ ડીઝલના ભાવ હોય, ખેડૂતોના પ્રોબ્લેમ હોય, એ જે મુદ્દાઓ સાથે ગુજરાત કોંગ્રેસ કેટલાય દિવસથી ગામે ગામ અમારા કાર્યક્રમો ચાલે છે, આંદોલનાત્મક કાર્યક્રમો ચાલે છે. બીજું, હું મનસુખભાઈ માંડવિયા વિશેની આજે વાત છે તો એક કેન્દ્રીય મંત્રી દરજ્જાના વ્યક્તિ છે, એમણે આ રીતનું નિવેદન જ ના આપવું છે. પહેલામાં પહેલું નિવેદનને હું વખોડું છું કે કોઈ પણ સમાજ હોય, ધારો કે પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કોઈ કોઈના ખિસ્સામાં નથી હોતું. દરેક સમાજ છે ને વિચારીને વોટ આપતો હોય. એટલે પાટીદાર એટલે ભાજપ અને ભાજપ એટલે પાટીદાર એવું કેવું નહીં. હું પોતે પણ પાટીદાર છું, છતાં પણ હું કોંગ્રેસની વિચારધારાને વળેલું છું. અગાઉ અમારા પરેશભાઈ ધાનાણા સીએલપી લીડર છે, એ બી કોંગ્રેસ અસંખ્ય પાટીદારોને કોંગ્રેસ પણ ટિકિટ આપે છે, ભારતીય જનતા પાર્ટી પણ આપે છે, દરેક પક્ષ. કારણ કે પાટીદાર એક આખા ગુજરાતમાં અતુલભાઈ, નરેશ પટેલે જે વાત કરી ને કે ઠીક છે કે મનસુખ માંડવિયા ભાજપમાં છે તો એ ભાજપની વાત કરશે, તમે અતુલ પટેલ કોંગ્રેસમાં છે તો કોંગ્રેસની વાત કરશે, કોઈ આપમાં છે તો આપની વાત કરશે. સમાજને સાથે લઈને ચાલવું પડે. એક સમાજની ચૂંટણી નથી જીતાતી પ્રવીણભાઈ. પહેલામાં પહેલું મનસુખભાઈ માંડવિયાનું પ્રશ્ન પૂછવા માંગુ છું. આ ડિબેટ એમને ના જોઈએ તો એમના કોઈ માણસ દ્વારા જોઈ લે કે પાટીદાર સમાજને જ્યારે અનામત આંદોલનમાં 9 પાટીદારોને ગોળીઓ ઉડાવવામાં આવ્યા, એ પછી ચૂંટણી આવી ત્યારે લોલીપોપ આપી અને એમ કહેવામાં આવ્યું કે એ પૂજની કમિશનની રચના કરવામાં આવી. આ કે એ પૂજ જે રિટાયર્ડ જસ્ટિસ છે એની સામે કેટલાય આરોપો થયેલા છે, રાષ્ટ્રપતિ સામે અરજી પડેલી, છતાં પણ એવી વ્યક્તિને નોમિનેટ કરીને શું ઉકાળ્યું, કેટલા પાટીદારોને ન્યાય આપે શહીદ થયેલા. આ એક ખાલી ચૂંટણી પૂરતા પ્રોપોગેન્ડા એ વખતે લઈને આવે. કેટલા પાટીદાર જે શહીદ થયા એના પરિવારોને સરકારી નોકરી આપી. ચૂંટણી વખતે બધા વચનો આપેલા. દિનેશભાઈ પોતાને કોંગ્રેસ સત્તામાં હોત તો આપત માધવજીએ કામ થિયરી કરી અને સમગ્ર ગુજરાતની શું પરિસ્થિતિ કરી હતી માધવસિંહ. ઓકે, વન બાય વન. પ્રવીણભાઈ, અતુલભાઈ, આપણે મુદ્દે જવું હોય તો અડધો કલાક ડિબેટ હું એકલો કરીશ, કારણ કે રથયાત્રાની તમે નથી આપ્યો. પ્રવીણભાઈ, શાંતિ. વન બાય વન. અતુલભાઈ, કેટલાય લોકો અતુલભાઈ, તમે રાજકીય લાભ નથી લીધો. અતુલભાઈ, તમે રાજકીય લાભ નથી લીધો. અતુલભાઈ, મારો ક્રોસ સવાલ છે ને, પ્લીઝ વચ્ચે કોઈ નહીં બોલે, તમામને પૂરતો સમય મળશે. તમે રાજકીય લાભ નથી લીધો 17 માં? દરેક જણે દરેક સમાજનો લાભ છે. દરેક સમાજ માટે દરેક વ્યક્તિઓ કામ કરતા હોય. દરેક પક્ષ રાજકીય લાભની તો વાત કરે છે સાહેબ. તો અમારી ફોર્મ્યુલા પ્રમાણે અનામત મળત અને એક ફોર્મ્યુલા પ્રમાણે આ લોકોને અનામત ઓકે, ઓબીસી સંશોધન બિલ. દિનેશભાઈ, એ વાત નહીં. વાસુદેવભાઈ પટેલ, જો આ રીતે સ્ટેટમેન્ટ આપવું, આપણે છે ને પેલા જાતિવાદ આ બધા શબ્દો હતા, હવે નવું છે ને મોડર્ન ડિજિટલ યુગમાં સોશિયલ એન્જિનિયરિંગ. આ બહુ સારો શબ્દ છે, આપણે ઘણું બધું એડોપ્ટ કરીએ છીએ બહારથી, વેસ્ટર્ન કલ્ચરમાંથી. તો સોશિયલ એન્જિનિયરિંગ છે. મનસુખ માંડવિયાનું સ્ટેટમેન્ટ પોલિટિકલ ભાષામાં, કેમ કે આ પોલિટિકલ ડિબેટ છે આજની, તો એ નારાજગી સાધવાનો પ્રયાસ હતો, એ યાદ દેવડાવવાનો પ્રયાસ હતો, જે નારાજગી થોડી ઘણી દૂર છે એ પણ દૂર કરવાનો પ્રયાસ હતો,
ભલે આસ્થાનું કેન્દ્ર છે, પણ તે ત્યાં જતા પહેલા, કાગવડ જતા પહેલા આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ વિશ્લેષક તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો? હા, એટલે આમાં હું બે વાત કરીશ. પહેલી વાત આ છે કે એમને જે સ્ટેટમેન્ટ કર્યું છે એ પાટીદારો સંબંધિત આ ગુજરાતમાં 2007, 12, 17 આ બધામાં આપણે જોતા આવ્યા છીએ કે પાટીદારનો જ્યારે વિષય ડેવલપ થાય છે ત્યારે બાકીની જે કોમ્યુનિટી છે પાટીદારની સામે જતી રહે છે વર્સિસ ઓલ થાય છે. એટલે પાટીદારના નામે જ્યારે કામ થયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો છે. ખાલી ચર્ચા થાય કોઈ આમાં શું છે કે પાટીદારો, અમુક પાટીદારો કોંગ્રેસમાં છે, અમુક ભાજપમાં છે, એવી રીતે બધી જ કોમ્યુનિટીના લોકો છે. આ બધા આવી રીતે વેચાયેલા જ હોય છે. સ્વિંગમાં 2-5% ક્યાંક 2% આગુ પાછું થાય, બાકી તો આ એક વાતાવરણ જેને કહેવાય ને કે એક જે સ્વિંગનો વોટ કન્વર્ટ કરવા માટે, એટલે પાટીદાર ચાલે, પાટીદાર કશું ના કરે તો બાકીની કોમ્યુનિટી પૂરું કરી નાખે છે, સત્તા પક્ષને ફાયદો થાય છે. એટલે પાટીદારનો વિષય છે દર ચૂંટણી વખતે એટલા માટે ચર્ચા છે. પાટીદારો અને સમજવાની જરૂર છે કે પાટીદારોના નામે જે કઈ ચર્ચાઓ ઊભી થાય છે, પોલિટિકલી જે ડિસ્કશનો થાય છે, એને કારણે થઈને પાટીદારની કિંમત ઘટી રહી છે. રાજનીતિમાં પણ પાટીદારોએ શોષણ એમનું થઈ રહ્યું હોય એવી સ્થિતિમાં જઈ રહ્યા છે. બીજી વાત મારે બીજી વાત એ કરવાની છે કે આજે જાતિ આધારિત જે રાજકારણ છે અત્યારે ચરમ સીમાએ ચાલે છે. જાતિઓના બધા આગેવાનો, ખાસ કરીને પાટીદાર આગેવાનો એવું કહેતા હોય છે કે આમાં તો અમે બધી કોમ્યુનિટી માટે કામ કરીએ છીએ, બધાને અમે લીડ કરીએ છીએ. તો પાટીદાર કોમ્યુનિટીએ સમજવાની જરૂર છે, એને અગ્રેસર થવાની જરૂર છે કે ભાઈ આપણે આ જે વાત જે છે જાતિગત રાજનીતિનો, પોલિટિકલ પાર્ટીઓ આપણું વિભાજન કરે છે, અંદરો અંદર લડાવે છે અને નબળા લોકોને નેતૃત્વ આપે છે. સબળ નેતૃત્વ, પ્રામાણિક નેતૃત્વ જેને કહેવાય દેશાભિમાની હોય એવા લોકોને ટિકિટ તો મળતી નથી. ટિકિટ તો 50-60% તો જેનો ગુનાહિત ઇતિહાસ છે એવા લોકોને આપે છે. તો પાટીદાર સમાજે હવે એક બીજી દિશામાં પ્રયાણ કરવાની જરૂર છે કે ભાઈ આ જે કંઈ ચાલી રહ્યું છે એમાં કોણ પાટીદાર જાય છે ને કોના પાટીદારોના કામ થાય છે, કોણ બક્ષીવાળું જાય છે, કોણ જૈન જાય છે ને કોના કામ થાય છે. એટલે કુલ મળીને એવું કઈ થતું નથી, ખાલી ઝઘડા થાય છે. તો હવે નવેસરથી પાટીદારો એક નવી રાજનીતિ ચાલુ કરવાની જરૂર છે કે ભાઈ આપણે બધી જાતિના આગેવાનો ભેગા થાવ અને આપણે નક્કી કરીએ કે આપણામાંથી ના હોય તો સિસ્ટમ બનાવીએ, ચૂંટણીઓ કરીએ, પણ સારા ઉમેદવાર જે પ્રામાણિક હોય, દેશાભિમાની હોય અને વહીવટી દક્ષતા ધરાવતા હોય. આ જે અત્યારે જે રાજકારણ ચાલે છે આગેવાનોનું, એ ભાઈ ફાઇલો ક્લિયર કરવાનું રાજકારણ છે. મોટા નેતાઓ જે તે જ્ઞાતિમાં જે બેઠા છે પોતાના કામો ગાંધીનગરમાંથી કઢાવે છે, નાના માણસોને લડાવે છે. આ જાતિગત રાજનીતિ છે એને તિલાંજલિ આપવા માટે પટેલોએ અગ્રેસર થવાની જરૂર છે. પટેલોમાં અત્યારે બીજું એક નેતૃત્વ ઉભી રહ્યું છે. મારે એમને ભલામણ કરવી છે કે તમે આ જે ફાઇલો વાળા જે છે એ નેતૃત્વને બાજુમાં રાખો. એ તો પોતાના ઉદ્યોગ જગતના માણસો હોય છે, એને બાજુમાં રાખો. સામાન્ય જનતા, સામાન્ય પાટીદાર, સામાન્ય બીજો વર્ગ આ બધા તમારી સાથે છે. તો બધા લોકોને ભેગા કરીને તમે એ નવી રાજનીતિ ચાલુ કરો કે અમારા બૂથમાંથી આ માણસ જેને ઉમેદવાર નક્કી કરશે એને મત દેશું. તો બધાને જાતિ ભૂલાવી દેવાની જરૂર છે, સંપ્રદાયો ભૂલાવી દેવાની જરૂર છે. વાત તો સત્તાની જ છે ને, વાત તો સત્તાની જ છે ને. જો નરેશ પટેલે ટૂંક સમય પહેલા કહ્યું લાગણી વ્યક્ત કરી, તેમ તો કોળી સમાજ પણ હતો. અલગ અલગ સમાજોમાંથી માંગ આવતી રહેશે લાગણી છે કે નહીં સીએમ બને. એટલે આ બધી વસ્તુ અમુક મુદ્દાઓ તરતા મુકાઈ જાય, મુખ્ય મુદ્દાઓની ચર્ચા ન થાય. વિપક્ષ પણ જાગ્યું છે હવે. એટલે લોકોને સમજવાની જરૂર છે. આપણે બસ આની આસપાસ જ ફરતા રહી જઈએ છીએ. એટલે આમાં સુધારો કઈ રીતે થશે પ્રવીણભાઈ? મુખ્ય વાત તો એ છે ને, કોઈ સ્ટેટમેન્ટ, કેન્દ્રીય મંત્રી સ્ટેટમેન્ટ કરી દે અને એ જ સહમતિ અસહમતિ દર્શાવે નરેશ પટેલ. નરેશ પટેલના 2 સ્ટેટમેન્ટ પણ કયા. ઘણી વખત એવું થાય તો કે રાજકીય નોંધ નથી લેવાતી, સીએમની લાગણી છે. એટલે હવે ખૂટી શું રહેવું છે? મતલબ કે તમે કઈ વાત ઘરે નથી ઉતારી શકતા? દરેક સમાજની તમે પણ વાત કરો છો. પ્રવીણભાઈ, કેન્દ્રના આયોજન મુજબ જન આશીર્વાદ યાત્રા નીકાળવાનું નક્કી થયું. 8 પેટા ઇલેક્શન વિધાનસભાનો થયો. 8 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, કોર્પોરેશન હોય, નગરપાલિકાઓ હોય, આ આશીર્વાદ યાત્રાના પહેલા બનેલા ચૂંટણીઓ હતી અને આ તમામ ચૂંટણીઓમાં
ભારતીય જનતા પાર્ટીને સમાજના બધા જ વર્ગોએ ખૂબ મોટા પ્રમાણમાં મત આપ્યા અને એના કારણે આટલી બધી મેજોરિટી સાથે સત્તામાં આવી. એટલે અત્યારે હાલ મનસુખભાઈએ નિવેદન કર્યું એ પહેલા પણ પાટીદાર સમાજે ખૂબ ખોબલે મત આપ્યા છે, બાકીના સમાજોએ પણ આપ્યા છે, તો જ આટલી થમ્પિંગ મેજોરિટી આવી. એટલે 17 બાદ પરિસ્થિતિ ફરી ગઈ, તમે એમ માનો છો? 17 2017 બાદ એટલે ઈબીસી આવ્યું, ઓબીસી સંશોધન બિલ પાસ થઈ ગયું, કેન્દ્રના તમામ દિગ્ગજ નેતાઓને કહેવું પડે 27 ઓબીસી ને મંત્રીમંડળમાં આપણે સ્થાન આપ્યું. એટલે આ વસ્તુ તો એ તરફ જ જઈ રહી છે ને. નિશાનો ચલો યુપી છે, બાદમાં ગુજરાત આવશે, ઉત્તરાખંડ આવશે. એટલે આ પેટર્ન જેમના નારો બદલાયો ને, સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ, એમાં થોડું જાતિવાદી ગણિત પણ જોડી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે તમામને સાથે લઈને ક્યાંક કોઈ નારાજ ન થઈ જાય. એ જ વસ્તુ ગુજરાતમાં છે. વર્ષોથી જાતિવાદી રાજકારણ કોંગ્રેસે લોકોની નસમાં ભર્યું છે અને અને તમે એના રસ્તે છો. એના કારણે આ જાતિવાદ ઉભો થયો. ભારતીય જનતા પાર્ટીનો પૂરો પ્રયાસ છે બધાનો સાથ સહકાર અને બધાને સાથે રાખી અને સત્તા ભોગવવી અને ચૂંટણીઓ લડવી, અને એ જ યોજના મુજબ અમે જઈ રહ્યા છીએ. ઓકે, પણ તો કહેવાની કેમ જરૂર છે 27 આમાંથી આ કોટામાંથી મંત્રી આપ્યા છે સાહેબ? તો તમે કોંગ્રેસના રસ્તે નથી, તો તમારામાંની કોંગ્રેસની આઈડિયોલોજીમાં ફરક શું? આ છે ને, જનતા પણ થોડો સવાલ કરશે. જે આ ફરક શું? મતલબ તમે કોઈ ભૂતકાળમાં કોંગ્રેસ આ કરતી, હવે અમે આ પેટર્ન ઉપર જઈ રહ્યા છીએ, તો વિચારધારાનો ફરક ક્યાં? મતલબ કે કેન્દ્રમાં સત્તા જ હોય છે, પક્ષ કોઈ પણ હોય એવું માની લેવું જનતાએ? ગુજરાતની તમે તાસીર જુઓ તો ગુજરાતમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રાજ્ય સરકારમાં પણ મંત્રીઓ છે, કેન્દ્રમાં પણ 2 કેબિનેટ મંત્રીઓ મૂક્યા, કોર્પોરેશનો હોય, જિલ્લા પંચાયતો હોય, તાલુકા પંચાયતો હોય, નગરપાલિકા હોય, બધી જગ્યાએ પાટીદારો અને બાકીના વર્ગો સાથે મળીને સત્તામાં હોય છે જ. એટલે ખાલી એક સમાજની વાત ભારતીય જનતા પાર્ટી ક્યારેય કરતો નથી. સૌનો સાથ, સૌના વિકાસ સાથે અને સૌના વિશ્વાસ સાથે જ ભારતીય જનતા એક સમાજની વાત પાર્ટી નથી કરતા, છતાં પણ મનસુખ માંડવિયાને કહેવું પડે છે કે પાટીદારો એટલે ભાજપ. મનસુખભાઈ, આ નોબત કઈ રીતે આવે? મને એ સ્થિતિ સમજાવો. ગુજરાતમાં પરિસ્થિતિ પાટીદારો ભાજપ સાથે ખૂબ મોટા પ્રમાણમાં છે જ. મોટા પ્રમાણમાં હોવું વર્ષોથી છે અને પાટીદાર એટલે ભાજપ, તમે પણ જાણો છો પ્રવીણ. એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી 25 વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે. અચ્છા દિનેશભાઈ, જો મોટા ભાગમાં છે અને ઇક્વલ મતલબ કે કમ્પેરિઝન કરી નાખવું, એ બે વસ્તુનો ફરક છે. હું ફરીથી એ જ વાત રિપીટ કરીશ કે દોહરાવવાનો ફરીથી પ્રયાસ છે. જેમ કહ્યું ને, ચલો આટલા કેબિનેટ મંત્રી છે, રાજ્ય કક્ષાના યોગેશભાઈ પટેલ મંત્રી છે, એનર્જી રેવન્યુ તમે પકડી લો, ડેપ્યુટી સીએમ પાટીદાર છે, તો ભાઈ હવે આથી વિશેષ સરકાર શું આપે? ભાજપ એ જ ઇશારો કરી રહી છે અને બાકી ચલો બીજા સમાજોને પણ લાવવાના છે. જો નૈયા પાર થઈ જશે, નહીતર નૈયા નહીં પાર થાય. પ્રવીણભાઈ, મૂળ વાત એ છે કે સરકાર તમામ અંશે ફેલ જવાના કારણે જ્ઞાતિ ફેક્ટરો, હિન્દુ મુસ્લિમ ફેક્ટર અથવા વિકાસની વાતો કરી અને દરેક સમાજની નારાજગીનો ભોગ બની રહ્યા છે. ના, વિકાસનો એજન્ડા તો સારો છે. માજો સાંભળો, હું એ જ કહું છું કે જ્યારે ભોગ બની રહ્યા છે, એટલે હવે જે વસ્તુ અત્યારના હાલના તબક્કે તમે જોઈ રહ્યા છો કે પાટીદાર આંદોલન પછી ગુજરાતમાં દરેક સમાજના લોકો એવું ઈચ્છે છે કે અમારો મુખ્યમંત્રી હોય, અને સ્વાભાવિક છે કે હું પણ ઈચ્છું કે મારો મુખ્યમંત્રી હોય, મારા સમાજનો હોય, મારા ગામનો હોય, અથવા મારા જિલ્લા કે તાલુકાનો હોય, અથવા મારા રાજ્યનો વ્યક્તિ પ્રધાનમંત્રી હોય. પરંતુ જે હાલની જે સ્ટેટમેન્ટો થઈ રહ્યા છે, આપણે આજે ડિબેટ એ સ્ટેટમેન્ટો ઉપર છે. બાકી જે વાત કરી કોંગ્રેસ કે ભાજપ, તો હું એક વાતમાં તો એ છું કે તમામ રાજકીય પાર્ટીઓ ફક્ત ને ફક્ત વાયદા અને સમાજનો ઉપયોગ કરીને સમાજના નામથી વોટ લઈ જાય, પછી કોઈ પણ વાતમાં ઉભા રહેતા એમાં કોંગ્રેસ પણ આવી જાય, ભારતીય જનતા પાર્ટી પણ આવી જાય, અને આમ આદમી પાર્ટી કદાચ સત્તામાં ન થાય પણ આવી જશે. મારો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમે વાત લઈને જાઓ છો, પોતાના પ્રશ્ન લઈને જાઓ છો, ત્યારે એને સમાજ દેખાતો નથી, ત્યારે એને કોઈ મતદાર દેખાતો નથી. પરંતુ જ્યારે પોતાનો પ્રશ્ન આવે છે કે હવે મારા પગ નીચે કંઈક રેલો આવ્યો છે, મને કંઈક તકલીફ પડશે, ત્યારે હું સમાજનો છું, હું મામાનો દીકરો છું, હું માસીનો દીકરો છું, હું તમારા ગામનો છું, હું તમારા વતનનો છું, આ બધી વાત એક સ્વાભાવિક ફોર્મ્યુલા મુજબ ચાલી રહી છે. પણ આજે જે ડિબેટ કરવામાં આવી એ મનસુખભાઈના એકના સ્ટેટમેન્ટ ઉપર જ કરવામાં આવી. સૌથી મોટો પ્રશ્ન ત્યાં છે. તો મેં કીધું એમ હમણાં કે ઓબીસી સમાજના સાંભળો, હું એ જ કહું છું કે મનસુખભાઈનું જે સ્ટેટમેન્ટ છે, મનસુખભાઈની જે સ્ટેટમેન્ટ છે એ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી છે, એને કીધું કે ભાઈ તમે જે બેઠા છો એ બધા મારા મતદારો છો, આવું એને સ્વાભાવિક કીધું, કારણ કે સમાજની હતા.
હવે નરેશભાઈનું સ્ટેટમેન્ટ આમાં મહત્વ છે જ નહીં ને, કારણ કે નરેશભાઈ ક્યાં સ્ટેટમેન્ટ આપવાનું હોય છે, પણ નરેશભાઈ એમ કીધું કે નરેશભાઈને સવાલ કરાયો ને નહીં, કે મારી વાત સાંભળો, પાટીદાર એટલે ભાજપ, તે રીતે શું કહેશો? આ તબક્કે મનસુખભાઈનું સ્ટેટમેન્ટ મહત્વનું છે અચ્છા. કે મનસુખભાઈ એમ કીધું કે ભાઈ હું પાટીદાર સમાજમાંથી આવું છું ને મારો સમાજ છે ભાજપ સાથે જોડાયેલો છે, આવું મનસુખભાઈનું સ્ટેટમેન્ટ છે. નરેશભાઈને પૂછો તો નરેશભાઈ તો એક સંસ્થાના પ્રમુખ તરીકે અથવા ચેરમેન તરીકે છે, એને કીધું કે ભાઈ અને કોઈ બી સમાજ, આજે તમે મુસ્લિમ સમાજની વાત કરો તો શું ભારતીય જનતા પાર્ટીમાં મુસ્લિમ સમાજ નથી? ભાઈ ઓબીસી સમાજ નથી, કોંગ્રેસમાં નથી, દરેક સમાજના લોકો પોતપોતાની રાજનીતિના પ્રતિનિધિઓ અલગ દરેક સમાજમાં હોય જ છે. એમાં નરેશભાઈ જે વાત કરી છે તમે એ જ વાત મૂકી રહ્યા હા, હું એ જ વાત મૂકું પણ છું. તમે જે સ્ટેટમેન્ટ ઉપર તમે એમ કહો છો આજની debate છે, મનસુખભાઈનું એ statement સ્ટેટમેન્ટ તમે એ પણ છે જાણો કે છો. એને શું કહેવા પાટીદાર માંગે છે? સમાજનો ડર લાગી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીને. પાટીદાર સમાજ ક્યાંક વિમુખ થઈ રહ્યો છે એવું એને દેખાઈ રહ્યું છે, અને જે ઇતિહાસમાં થયું છે જો, અને હજી હું તો એમ કહું છું કે પાટીદાર સમાજ નહીં, કોઈ પણ સમાજ હોય, જ્યારે સામાજિક રીતે અવગણના થવાની શરૂઆત થાય તો એ સમાજોએ સમજી જવું જોઈએ કે આ અમારી કેટલી વેલ્યુ રાખે છે, કેટલી વેલ્યુ નથી રાખતી. એમાં કોઈ બી સમાજ આવે. આજે વાત કરવી કે ઓબીસી સમાજની, તમે હમણાં બિલની વાત કરી, હું 1 મિનિટમાં મારી વાત પૂરી કરી દઈશ. 2018માં 28 મે 2018 ના રોજ ઓબીસી બિલ આ જ કેન્દ્ર સરકારે સ્ટેટ પાસેથી પાવર લઈ અને સેન્ટ્રલ સૂચિ તૈયાર કરવાના રાઇટ્સ લઈ લીધા. બરાબર. ચલો, હવે એને ખબર પડી કે હવે ઓબીસી નારાજ થાય છે, એટલે અત્યારે જે ઓબીસી ને નુકસાન થાય, આમ જાહેરાત કેવી થાય છે કે ઓબીસી માટે કર્યું, પણ ઓલરેડી તો ઓબીસી નુકસાન થવાનું, નુકસાન એટલા માટે થવાનું કે જે સંખ્યા 27% મર્યાદામાં જેટલી સંખ્યા છે એમાં હવે બીજી સંખ્યાને ઉમેરવાનો લાભ મળશે. તો ભારતીય જનતા પાર્ટીએ કોનું કામ કર્યું? તો કે ઓબીસી સિવાયના લોકોનું કામ કર્યું કે જે ઓબીસીમાં નથી. અને એમાં ઇન્દિરા સાહાની કેસ આવી જશે ને, હજી ના, લાંબુ છે, તમે પ્રક્રિયા સાંભળો, લાંબી થશે. 27 ના ના, હું તમને કહું, બેરિયર જતું રહ્યું. હા, એ બેરિયર બેરિયર 49% હવે એના ઉપર વધારી ચર્ચા થશે ને. 49% મતલબ મમરો મુકાઈ ગયો. પ્રવીણભાઈ, એક તમે નવી વાત કોઈ- નહીં, બેરિયર તો ઓલરેડી તૂટી ગયું છે. બેરિયર તો 2019માં તોડી જ નાખ્યું છે ને. ભારતીય જનતા પાર્ટીની સરકારે કેન્દ્રમાં 10% અનામત આર્થિક આપીને બેરિયર તો 49% તોડી જ નાખ્યું છે. એ તો ક્યાં હવે વાત જ છે. 59%. પણ ઘણી જગ્યાએ ચલો તમે નહીં. દારૂમાં જાણીએ છે 50% થી ઉપર છે, કોન્ફ્લિક્ટ છે, હા. તમામ જે કેસો છે એ અલગ વિષય અને છે. બીજું, પણ અમે તો વાત એ ક્યાં- છે નારાજગી અમે- સાધવાનો પ્રયાસ. પ્રવીણભાઈ, સીધી રીતે. અમે already- કેમ કે આ માત્ર એક ના. સમાજની નારાજગી નથી. જો તમે જો. અત્યારની સ્થિતિએ દિનેશભાઈ, અત્યારની સ્થિતિએ જે પણ છે સરકાર રિપોર્ટ કાર્ડ લઈને જાય છે. બહુ પ્રવીણભાઈ બહુ સારી વાત કરી જન આશીર્વાદ લેવા માટે, તો એ રિપોર્ટ કાર્ડ લઈને પણ જાય, વિપક્ષ એ તો પણ જાય, અમે- તો વિપક્ષ અમે પણ જનતા હમણાં જો. મુદ્દે કેટલું લડ્યું એ પણ જાય. આપણે આજે ચર્ચા પણ એની અત્યારે- કરવી જોઈએ. અત્યારે તમે વાંચો છો કે રાષ્ટ્રપતિ આજે ખરડામાં સહી કરી દીધી ઓબીસી બિલમાં. હવે અમે જવાના છીએ. જો અમારી પાટીદાર સમાજ એક જ હોય તો અમારી માંગણી સ્વીકારશે ને અચ્છા. કે ભાઈ અમને ઓબીસીમાં સમાવો. અમે ક્યાં 27% થી વધારે ઓકે, માંગી ચલો રહ્યા એ પણ એક મુદ્દો છે. પણ આ સ્ટેટમેન્ટ થી ફરીથી આમ તો ચૂંટણીને વાર છે, પણ ધીમે ધીમે માહોલ બની રહ્યો છે. જે યાત્રાઓ કાઢી રહી છે, જમીન માપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ક્યાં નબળી છે, ક્યાં પોચી છે, અથવા તો ક્યાં મજબૂત છે. એટલે નારાજગીની દ્રષ્ટિએ પ્રજા કેટલી ખુશ છે, પ્રજા કામોથી કેટલી ખુશ છે, કેટલો સંતોષ થયો પ્રજાને, એ પણ પ્રયાસ થઈ રહ્યો છે ઇનડાયરેક્ટલી. જે પેટર્ન જે છે તમામ રાજકીય પક્ષોની આ પ્રવાસની, એ પણ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે ભાઈ અમે કંઈક વાત કરીએ તો રિએક્શન શું છે પ્રજાનું. કેમ કે જે કોવિડની બીજી લહેર છે ને, તમામ યાતનાઓ ભોગવી છે લોકોએ. વિપક્ષ કેટલું હતું, એમાં સત્તા પક્ષ કેટલું હતું, તમામ ઉપર બહુ ગંભીર સવાલો છે જે જનતાને જવાબ આપવા પડશે. બ્રેક બાદ આજ મુદ્દા પર ચર્ચા આગળ વધારીશું, કેમ કે અહીંથી એક મુદ્દો મુકાઈ ગયો. હવે આ મુદ્દો ક્યાં જઈને અટકશે એ જ નક્કી કરશે કે 2022નું શું પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે. તમામ જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે ચૂંટણી પહેલા. વેલકમ બેક. પાટીદાર પોલિટિક્સ. મનસુખ માંડવિયાએ કહ્યું રાજકોટ આવીને કાગવડ જતા પહેલા કે પાટીદારો એટલે ભાજપ. સામે નરેશ પટેલે કહ્યું કે અંગત મંતવ્ય હોઈ શકે, આપમાં પણ છે, કોંગ્રેસમાં પણ છે, બહોળો વર્ગ છે, દરેક સમાજના લોકો અલગ અલગ જગ્યાએ હોઈ શકે, પણ દરેક સ્ટેટમેન્ટ ઘણા બધા અર્થ સૂચવી જાય છે, ઘણા બધા અર્થ નીકળે. કેમ કે આ મુદ્દે ઘણા બધા સ્ટેટમેન્ટ અગાઉ કહ્યું કે પેલા નરેશ પટેલ હોય કે પાટીદાર સમાજ હોય વાત કરી ચૂક્યું છે. તો મંડાણ થઈ ચૂક્યા છે 2022ના. જાતિગત સમીકરણ સાધવાની શરૂઆત થઈ ચૂકી છે તમામ રાજકીય પક્ષો દ્વારા. મુદ્દાઓનું બાષ્પીભવન જે દર વખતે થાય છે. અતુલ પટેલ આપણી સાથે છે. અતુલભાઈ, વાત તો એ થઈ ને, હવે તમે પણ કહેશો કે ના પાટીદાર સમાજ તો અમારી સાથે છે, ઓબીસી સમાજ તો અમારી સાથે છે. જે 2017 સમયે થયું, ટિકિટ ફાળવણી બાદ શું થયું, બાદમાં થોડા વિવાદો થયા, ઘણા કોંગ્રેસમાંથી આવીને પછી ભાજપમાં ગયા, ઘણા કોંગ્રેસ છોડી જ દીધી. આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જાણીએ છીએ કે શું થયું છેલ્લી ઘડીએ ફોર્મ ભરવામાં, ત્યાં કોંગ્રેસનો સફાળો થઈ ગયો, આમ આદમી પાર્ટી બાજી મારી ગઈ, મુખ્ય વિપક્ષ બની ગયું. તો મુખ્ય વાત એ છે કે દરેક સમાજોની વાત ત્યારે જ જ્યારે ચૂંટણીના ભણકારા વાગે, અથવા તો એમ લાગે કે નહીં આ માહોલ થોડો આપણા તરફ નથી, જરા માહોલ બનાવી લઈએ. અત્યારે
અમારા જે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને પરેશભાઈ ધાનાણી આ બંને નેતાઓની આગેવાનીમાં આખા ગુજરાતની અંદર અમે આવા મુદ્દાઓ લઈને નથી જતા, પણ અમે જે જનતાને ખરેખર જરૂર છે, કોવિડની અંદર જે લોકોના મૃત્યુ થયા છે મહામારીમાં, એ લોકોને કઈ રીતના સહાય મળે એ લોકોના માટે અમે કાર્યરત છીએ. જનતાને પેટ્રોલ ડીઝલની જે મોંઘવારીનો માર નડી રહ્યો એ મુદ્દા લઈને જઈએ છીએ, શિક્ષણના મુદ્દા લઈને જઈએ છીએ, ખેડૂતોને હજી અત્યારે પાણી નથી મળતું, ખેડૂતોને ખાતરના ભાવ, એ બધા મુદ્દા લઈને અમે ગામે ગામ ફરીએ છીએ. એટલે અત્યારે અમે આજે જ્ઞાતિવાદને ધારો કે આ મનસુખભાઈ માંડવિયા અને આપણે અમારા ખોડલ ધામના નેતા નરેશભાઈ પટેલ અવારનવાર હમણાં છેલ્લા મહિના દોઢ મહિનાથી સ્ટેટમેન્ટો આપ્યા કરે છે, આપે એ એમનો પોતાનો વિચાર છે. પણ મનસુખભાઈ માંડવિયા એજ્યુકેશન હેલ્થને લગતા મિનિસ્ટર છે, કેન્દ્રીય મંત્રી અત્યારે, તો એમણે પહેલામાં પહેલું આ જે જનતાની વચ્ચે જાય ને તો એમણે એ બધું વાત કરવી જોઈએ, ભાઈ તમારા ગામની અંદર કોવિડની અંદર કેટલા લોકો ડોક્ટરોની સાથે લૂંટાયા છે, ડોક્ટરો કેટલા લોકો જુનાગઢ સિવિલની મુલાકાત લીધી. મુલાકાત નહીં, હું શું કહેવા માંગુ છું, ધારો કે તમારા ફેમિલી અંદર કોવિડમાં કોઈ દર્દી થયા અને એને 5 લાખ 4 લાખનો ખર્ચો થઈ ગયો, લૂંટી લીધા ડોક્ટરે, તો એને વળતર અપાવું. કોવિડની અંદર જે પરિવારની અંદર મૃત્યુ પામ્યા હોય તો એ લોકોને વળતર અપાવું, એને જે ફેમિલી હોય એને મદદ કરવી, એને અમે આ રીતનું કર્યું. એજ્યુકેશન મિનિસ્ટર છે, આ જે ડુપ્લિકેટ દવાઓ જે રેમડેસિવિર ને બધું વેચાયું એ બધાના ઇન્વેસ્ટિગેશન અમે આટલે પહોંચે આટલે કરીશું, આ તે એ બધી વાતો કરવી જોઈએ. એના બદલે ફક્ત પાટીદાર કેમ? કારણ કે નરેશભાઈએ પહેલા નિવેદન આપ્યું, અત્યારે રાજકારણ ગરમાઈ રહ્યું છે, ગુજરાતમાં ગામે ગામ કોંગ્રેસ ફરી રહી છે અને ઉપરથી ઓર્ડર આપ્યો કે ભાઈ તમે બધા ફરો, જનતાને અંદર શું માહોલ છે જોવા જાઓ. ખરેખર તો જનતા આ બધા તાઇફાઓને તમાશા જોઈને આનંદ લઈ રહી છે કે જો કેવા નીકળી પડ્યા. કોરોના થયું ત્યારે કેવી હાલત હતી, રામ ભરોસે છોડી દીધા હતા, ઓક્સિજનના બાટલા લેવા બધાને ફરવું પડતું હતું, રેમડેસિવિર માટે યાત્રાઓ કરવામાં તમે પણ મોડા જાગ્યા. એટલે અત્યારે એવી રીતે લઈને ત્યારે આયા હોત ને તો ખબર પડત કે જનતા એમને જવાબ આપત. કારણ કે લાઈનો લાગેલી હતી બધી હોસ્પિટલોમાં, લોકોને ખબર જ નથી પડતી ક્યાં જવું, કેવી રીતે જવું, કોઈ જગ્યાએ બેડ નતા મળતા. સ્ટેડિયમ ની અંદર બેડ બનાવવાની વાત કરી હતી, આટલા બનાવીશું. જયારે લહેર પતવા આવી ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર થોડા બેડ કરાવે, ત્યાં પણ ત્યાંના જે પેશન્ટો એડમિટ થવા માટે આવેલા ને એ લોકોની પણ વિડીયો વાયરલ છે કે તમને છોડશે નહીં કુદરત, આ તમે જે જનતાનો હાલ હવાલ કર્યો. એટલે આ બધું એમણે એ વિચારવું જોઈએ, આવી રીતના જ્ઞાતિના વાડા કરીને. ઘણું બધું છે ભૂતકાળનું અતુલભાઈ, આમાં શું છે ને, આ તો ખુદ પ્રવીણ પટેલ કે કોંગ્રેસ 25-30 વર્ષથી અત્યારે સત્તા ઉપર ભારતીય જનતા પાર્ટી વર્ષથી એ પણ છે ને કે સત્તા પક્ષ કેટલું કામ કરી રહ્યું છે, વિપક્ષ કેટલો અવાજ ઉઠાવી રહ્યું છે, આ પણ આંદોલન જનતા કરી રહી છે. વાસુદેવ પટેલ કદાચ કોઈ રાજકીય પક્ષ, કોઈ નેતા, કોઈ મિનિસ્ટર, જ્યાં એ રાજકીય લેબલની વાત થઈ છે ને, સોરી સામાજિક લેબલની, કે આના ઉપર આપણું લેબલ, આના ઉપર આટલું લેબલ, આ લેબલ, તો એના માટે આવો માહોલ તો સાહેબ વર્ષોથી ચાલી રહ્યો છે. હવે એવું લાગે છે કે ચરમ સીમા પર છે. થોડું પેકેજ બદલીને કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરી દેવાય રાજકીય ભાષામાં, ને ઓલું સોશિયલ એન્જિનિયરિંગ વાળી વાત કરી તો એ લેબલની ચર્ચા થશે કે જ્યાં મુદ્દાઓ અગણિત છે, જે કોઈ સમાજનો એકમાત્ર સમાજનો મુદ્દો નથી, દરેક આમ જનતાનો મુદ્દો છે, એના વિશે ક્યારે વાત થશે? એટલે વ્યવસ્થા કરવામાં સરકારો જે ફેલ ગઈ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો જે પ્રમાણે કોવિડ સામે જે ફેલ્યોર થયું અને એ સમયે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ બંગાળમાં પ્રચાર કર્યો, એને કારણે ભારતીય જનતા પાર્ટીના તારણહાર, જેને આધારે, જેના માર્કેટિંગના આધારે ભારત દેશના વડાપ્રધાન બીજેપીમાંથી બન્યા, ગુજરાતમાં આટલા સમયથી સરકાર ચલાવે છે, એમનો ગ્રાફ છે ને 66% થી ઉતરીને 24% જતો રહ્યો. એટલે હવે એમને ખબર પડી કે હવે મોદી સાહેબના નામે વાણ ચાલવાના નથી, આપણે છે એ કાશીએ પહોંચવાના નથી. એટલે હવે એમને આ જે છે ને જાતિ આધારિત જે રાજનીતિ છે, એ રાજનીતિના ઉપર જ હવે એમને જીતવાનું રહ્યું છે. આટલું બધું શું કરી શકે છે, શું કામ થયા, આ બધાને કોવિડમાં ખબર પડી ગઈ. આ તો લોલમ લોલ ચાલે છે અને લોકોને છે ચૂંટણી આવે એટલે ભરમાવે છે, મોટી મોટી લોલીપોપ આપે છે. એટલે કોરોના કાળમાં પણ ચૂંટણી થઈ છે સાહેબ, આ જ નેતાઓ હતા ને, કોઈ બાકાત નથી. કોરોના કાળમાં પણ ચૂંટણી થઈ, એ બાદમાં જે બીજી લહેર જોઈ, કાળમુખી લહેર, ઘણાએ જીવ ગુમાવ્યા છે. હજી આંકડા પર પણ સવાલો છે જે વિપક્ષો ઉઘરાવી રહ્યું છે, સત્તા પક્ષ કંઈક અલગ કરી રહ્યું છે. ખુદ કેન્દ્રએ ના પાડી દીધી સુપ્રીમ કોર્ટમાં કે ભાઈ 4 લાખનું જે મતલબ કે 4 લાખ જે આપવાની વાત છે કોવિડના કારણે ડેડ થઈ, અમે અત્યારની સ્થિતિએ નહીં આપી શકીએ. તો આ પણ લોકોને સ્પર્શતા મુદ્દા છે ને, આમાંથી તો કોઈ સમાજ બાકી નથી. કોરોના કોઈ સમાજ પૂછીને નહોતો આવ્યો,
એટલે કોરોના નહીં સાહેબ, બધું પેટ્રોલ ડીઝલમાં પણ એ જ થઈ રહ્યું છે ને. પેટ્રોલ ડીઝલના જે ભાવ છે ને જે પ્રમાણે બાનાબાજી કરે છે નાણામંત્રી, સાહેબ આશ્ચર્ય થાય છે આપણને કે એ જે ચૂકવવાની વાત કરે છે વ્યાજ, એ વાજપેયીનું વ્યાજ છે એ મનમોહન સિંહે ચૂકવ્યું હતું. આ તો સરકારો ચાલતી હોય ત્યારે આવા 50,000 કરોડ, લાખ કરોડ, 1,000 લાખ કરોડનો વિષય હોય એ કઈ મોટી બાબત નથી. પણ તમે શું ઉઘરાવો છો સાહેબ ગેસના? મેં ગઈકાલે પરમ દિવસે છાપામાં જોયું 4 લાખ રૂપિયા, 4.5 લાખ કરોડનો તો કઈ ટેક્સ ગેસમાં ઉઘરાવે છે. તમે ટેક્સના નામે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એમાં કેટલો લાખ કરોડ ઉઘરાવો છો સાહેબ. કેન્દ્ર અને રાજ્ય જે ટેક્સ ઉઘરાવે છે 10 લાખ કરોડ થાય. એટલે લોકો હવે આમની વ્યવસ્થાઓથી થાકી ગયા છે. અચ્છા, એ સવાલ કરવો જોઈએ અલગ ને ઇન્ડિવિજ્યુઅલી, આમ તો બધાને કરવો જોઈએ કે સાહેબ તમારી તકલીફ શું છે, મોંઘવારી નડે છે, પેટ્રોલ ડીઝલના ભાવ નડે છે, એવો કોઈ તો સવાલ થતો નથી. વિપક્ષ પણ 2014 પહેલાના વિડીયો જોઈ લે, જ્યારે ભાજપ વિપક્ષમાં હતું, કદાચ એને પણ ઉત્સાહ નથી આવતો કે મજબૂતીથી વિરોધ કરીએ, કે મજબૂતીથી મુદ્દો મૂકીએ જનતાનો. જનતા તો પીસાઈ રહી છે, જનતા થોડી રસ્તા પર આવશે, જનતાને બીજો કામ ધંધાઓ છે. હેલો જી, જનતા એટલા માટે રોડ ઉપર નથી આવતી કે ભયનું વાતાવરણ છે, એક વાત. બીજું એને જોયું કે મને વૈકલ્પિક રીતે બીજી કોઈ વ્યવસ્થા એવી નથી કે મને આ મુશ્કેલીઓમાંથી કાઢે. કારણ બધી સરકારો ફેલ ગઈ છે ને. કોવિડની સરકાર કેન્દ્ર આપણે કરીએ છીએ, આપણે રાજ્યોની સરકારની પણ એમાં કામગીરી તો હતી જ ને. રાજ્ય સરકારો બધી ફેલ ગઈ છે. જે પગલા લેવાતા એક ખાલી છત્તીસગઢની સરકારે ઓક્સિજન માટે પગલા લીધા, બીજી કોઈ રાજ્ય સરકારોએ લીધા નથી. એટલે સરકારોના વ્યવહારથી, એના વહીવટથી લોકો થાકી ગયા છે. ભ્રષ્ટાચારના નાણાં આપ્યા સિવાય કોઈ કામ થતા નથી. એટલે લોકો, અને બીજું એને ડર ફેલાવી દીધો છે, ભય છે. અને હવે એ બધું યાદ કરે ને તો વધારે સમસ્યાઓ થાય. એટલે હવે આ જાતિ ઉપર લડાવશે. પેલો કે મારો મુખ્યમંત્રી, કોઈ મુખ્યમંત્રી જાતિનો હોય ને કોઈના કામ કર્યા હોય ને મારી આ 65 વર્ષની લાઈફમાં કે ક્યારે જોયું નથી. એટલે કુલ મળીને આ આગેવાનોની માયાજાળ છે. એ પાર્ટીના આગેવાનો સાથે જાતિના આગેવાનો છે, ભળેલા છે, એકબીજાને ટિકિટો આપે છે, એકબીજાને સપોર્ટ કરે છે, અને જનતાને છે બિચારીને ફેરવે છે, એકબીજાનું સાચવી લે છે. હા, સાચવી લે. કારણ કે એ ફાઇલો કાઢી આપે ને. જો ધંધો જ ચાલે છે, બધાને ખબર છે. આટલા બધા પ્રવીણભાઈ, તો આજ માયાજાળમાં જનતા ભ્રમિત થતી રહેશે તમામ રાજકીય પક્ષોના, કેમ કે કોવિડનું રિપોર્ટ કાર્ડ લઈને પણ જવું પડશે. એમાં તો કોઈ સમાજને પૂછીને કોવિડ આવ્યો નથી. કે જે નારાજગી છે ન માત્ર પાટીદાર સમાજની, આમ જનતાની પણ જે નારાજગી છે વ્યાજબી છે. સરકારના હાથમાં કંઈ જેટલું હતું એટલું સરકારે કર્યું, પણ છતાં પણ અમુક જે મિસમેનેજમેન્ટ થાય આપણે પણ જાણીએ છીએ, જેના માટે ઘણા માફી પણ માંગી છે. તો આ સ્થિતિમાં તો એ ના હોવું જોઈએ કે અત્યારે જન આશીર્વાદ યાત્રા છે સાહેબ, નહીં કે કોઈ આવા પોલિટિકલ સ્ટેટમેન્ટ કરવા કરતા આપણે એ સ્થિતિ ઉજાગર કરીએ કે ભાઈ કોરોનામાં તો અમે વચ્ચે કોઈ ઘણા બધા ઓછા નેતાઓ દેખાયા જેટલા એ જનતાને ખબર છે, આપણે કહેવાની જરૂર નથી. જનતા પ્રત્યક્ષ રીતે ખબર છે કયા પક્ષના કેટલા નેતાઓ મેદાનમાં હતા, એટલે એ તો જનતા નક્કી કરશે. પણ હવે આ વેવ ગઈ તો પ્રાથમિકતા તો આપણી એ જ હોવી જોઈએ ને સાહેબ. રોજગારીનો પ્રશ્ન છે, મોંઘવારી છે, પેટ્રોલનું નામ નથી લેવાતું, એની કોઈ ચર્ચા થતી નથી. યાત્રાઓ તો થઈ રહી છે, તમામ પક્ષો કરી રહ્યા છે. કોરોના વૈશ્વિક મારામારી હતી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ દિવસોમાં પણ પ્રજાની વચ્ચે રહી અને સેવાકીય કામો કર્યા છે. કોંગ્રેસનો કાર્યકર્તા એ દિવસે શોધ્યો પણ જડતો નહોતો. કોઈ જગ્યાએ ખૂણા ઉપર જાઓ તો પણ કોઈ કાર્યકર્તા નીકળ્યો નથી. આજે કોરોનાના 12 મહિના 6 મહિના પછી કોંગ્રેસનો કાર્યકર્તા નીચે જોવા નીકળ્યો છે. ભારતીય જનતા પાર્ટી એવું નથી કે લોકોને અગવડો નથી પડી, અગવડો પડી છે, પણ આ વૈશ્વિક મારામારીમાં લોકો સમજી પણ નતા શક્યા કે આ કોરોના શું છે, અને એના કારણે લોકોને અગવડ પણ પડી છે. પણ સાથે સાથે હું એટલું ચોક્કસ કહું, સરકારે કેન્દ્રની હોય, રાજ્યની હોય કે કોર્પોરેશન હોય, દરેકે પૂરતા પ્રયત્નો કર્યા છે. અને પ્રયત્નોમાં જેટલો સાથ અને સહકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખડા પગે ઉભા રહી અને કર્યો છે. અને અધિકારીઓની મનમાની ચાલવા નથી દીધી, ભોગ પણ લેવાયા છે, એ પણ ન ભૂલવું. સાચી વાત છે. અમદાવાદમાં હું પણ સ્ટેન્ડિંગ કમિટીનો 2 વખત ચેરમેન હતો, મેં પણ આ પરિસ્થિતિ જોઈ છે. પરંતુ કાર્યકર્તા ભાગ્યો નથી, કાર્યકર્તા લોકોની વચ્ચે રહે છે અને થાય એટલા પ્રયત્ન. આજે છે ને, આજે સવાલનો જવાબ કે કોંગ્રેસના હતા, કોંગ્રેસના સવાલ કરીશ તો એમ કે છે બીજેપીના કાર્યકર્તાઓનો. આ સોલ્યુશન નથી. સવાલ એના પછી કોરોના પછી જે ચૂંટણીઓ થઈ, જો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ના દેખાયો હોત તો આટલી થમ્બિંગ મેજોરિટીથી લોકોએ ચૂંટા ના હોત. કોરોના કાળ પછી આ બધા ઇલેક્શનો થયા અને આ ઇલેક્શનોમાં ભારતીય જનતા પાર્ટી આટલા મતે જીતી એટલા માટે કે એનો કાર્યકર્તા પ્રજાની વચ્ચે હતો. એટલે બીજી વેવ લાવવામાં રાજકીય પક્ષોનો પણ હાથ હતો ને સાહેબ, એમાં તો નકારી નહીં શકો ને. તમામ રાજકીય પક્ષો આવી જાય, કોઈને ક્યાં નિયમ લાગુ પડતા હતા સાહેબ? આ સવાલ નહીં કરે. જો
દિનેશ બાંભણિયા, પ્રવીણભાઈ આમાં એવું ને છે, આરોગ્ય મુદ્દો, શિક્ષણ મુદ્દો, હું રોજગારી એ જ કહું છું, મુદ્દો, પ્રવીણભાઈ. ને આ મુદ્દાની આસપાસ જ આંદોલન થાય છે, આ મુદ્દાની આસપાસ જ સરકાર સામે રજૂઆત મુકાઈ છે. સમગ્ર વિશ્વમાં મહામારી હતી જ, વિશ્વના ઘણા બધા દેશોમાં મહામારી હતી, પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર સંપૂર્ણપણે મહામારીમાં ફેલ થઈ છે. પોતાનું આરોગ્ય વિભાગ ગણો, મેનેજમેન્ટ વિભાગ ગણો કે બ્યુરોક્રેસીનું તંત્ર ગણો, તમામ લોકોએ મનમાની કરી છે. અને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય એવું બોલે છે કે ભાઈ અમારાથી કંઈ થતું નથી. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કોઈ પણ આગેવાનો પોતાના દિલ ઉપર હાથ રાખીને વાત કરે. આ કોઈ પોલિટિક્સની વાત જ નથી કે આ માણસોના જીવ સાથેની આરોગ્ય, આમાં દરેક ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસમાં કે તમામ વિચારધારાના પબ્લિક આમાં એનો ભોગ બની છે. ત્યારે પોતાના કાર્યકરોને શું જવાબ આપવો એ પણ ભારતીય જનતા પાર્ટી પાસે પ્લાનિંગ ન હતું. એટલે આરોગ્ય ક્ષેત્રે હંમેશા કહેવાય નહીં, પણ મહામારીમાં તો સમગ્ર રીતે સરકાર ફેલ થઈ છે. ભાઈ ભૂલવાની પણ દેવાય છે ને, હું એમ કહું છું. આ પ્રકારના સ્ટેટમેન્ટ થી, આ પ્રકારના માહોલ, ના, ના, આ લોકો ના બોલે ને તો આવી વાત લોકો ભૂલી જાય તો લોકો મૂર્ખ કહેવાય ને. નહીં, લોકો ભૂલાવવાનો પ્રયાસ, હું એમ કહું છું. ના, ના, એ એને પ્રયાસ, જો, બધું રાજકીય બધું પાર્ટીઓ fix છે. પોતાની ભૂલો ભૂલાવવા માટે એકબીજા માથે પથ્થરો પાણી નાખી રહ્યા છે. હા. પણ લોકોએ ભૂલવું ના જોઈએ. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારી બાજુમાં કયો, કોંગ્રેસ ભાજપની વાત જ નથી, તમારી પાસે કયા રાજનેતાએ આવીને ભલે તમારી સાથે ઉભો રહ્યો, મદદ ન કરી શકે તો કઈ વાંધો નથી, પણ એવા કયા આગેવાનો, મારા મિત્ર અતુલભાઈ અને બંને મિત્રો ભાજપ બંને રાજકીય પાર્ટીઓનું પ્રતિનિધિત્વ કરે છે. હું સંપૂર્ણપણે કહું છું કે તમામ રાજકીય પાર્ટીઓ, જો સામાજિક સંસ્થાઓ આ મેદાનમાં ના આવી હોત તો રાજકીય આગેવાનોને તો માર ખાવાનો વારો બજારમાં આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. સાહેબ, એમાં પાછી ક્રેડિટ વાળી વાત હતી ને. સામાજિક સંસ્થાઓ તો આવી, આમાં છે ને પક્ષો પાછા ક્રેડિટ લેવાથી ચૂકતા પણ નથી. ના, ના, પક્ષો ગમે તે કરે, હું રાજકીય નહીં, સામાજિક સંસ્થાઓની વાત કરી રહ્યો અચ્છા, છું. પણ એની ક્રેડિટ લેવાનો પણ પ્રયાસ થાય છે ના, ને. એ તો સામાજિક સંસ્થાઓ તો સમાજ માટે કામ કરે છે. સામાજિક સંસ્થાઓએ કરેલા કામની ક્રેડિટ, સાહેબ. પણ હું એ જ વાત કરું છું એ કે રાજકીય પક્ષો લેવાનો પ્રયાસ કરે. રાજકીય પાર્ટીઓ ગમે તે વાત કરે, પ્રજા છે ને હોશિયાર છે. હા. પ્રજા આ બધી વસ્તુ જોતી જ હોય છે કે મારા દુઃખમાં કોણ મારી સાથે ઉભું રહ્યું અને કોણ મારી સામે ઉભું રહ્યું, અથવા કોણે મને જો અપેક્ષા હતી એને મને મદદ ના કરી. એ તો ચૂંટણી આવશે એટલે બધી ખબર પડશે એક પછી એક. પણ કોઈએ એમાં હરખાવાની કે કોઈએ એ પણ કરવાની જરૂર નથી કે આને મુદ્દો બનાવીને એને રાજકીય લાભ લેવો. જો આમાં ઘણી બધી વાર એવું બને છે પ્રવીણભાઈ કે ઘણા મુદ્દા એવા હોય છે કે જેને રાજકારણથી પર રાખવા જોઈએ. આજે કોરોનાની મહામારીમાં પ્રશ્નો એવા બન્યા છે કે એમાં દરેક પક્ષના લોકો, દરેક વિચારધારાના લોકો પોતાની એમાં એવું નથી થયું કે ભાજપનો આગેવાન હોય એટલે એને સારવાર મળી ગઈ હોય અને કોંગ્રેસનો આગેવાન તો સારવાર નથી મળી, એવું તો થયું નથી. સામાજિક રીતે બધી રીતે થયું છે. આને રાજકારણ, કારણ કે દરેક વ્યક્તિને ખબર હોય ઘરમાંથી પરિસ્થિતિ કેવી ઊભી થઈ છે. નહીં, એમાં કોઈ પોલિટિક્સની વાત જ નથી. નહીં, પણ થઈ રહ્યું છે ને, પોલિટિક્સ થઈ રહ્યું છે અત્યારે. નહીં, એમાં પોલિટિક્સ એ પાર્ટીના લેવલે કરે. તમે તમે પાર્ટીઓનું કામ, ચલો એ સ્થિતિને પ્રાયોરિટી આપવાનું હશે, જનતા પણ સમજશે. પણ અત્યારે કેમ અતુલભાઈ, અત્યારે કેમ તમે પણ મતલબ કે લાભ લેવાનો તો પ્રયાસ કરશો ને? રાજકીય હિતો કોની સાથે? દરેક પાર્ટી રાજકારણમાં જે રીતની હોય તો પાર્ટીએ કામ કર્યું હોય. અત્યારે મારા મિત્ર પ્રવીણભાઈએ વાત કરી કે કોંગ્રેસે નથી કર્યું. હું એવું નથી કહેવા માંગતો, હું એવું કહેવા માંગુ છું આ એક જે કોવિડની જે સમસ્યા હતી ને એમાં છેવાડાના માણસે પણ એનાથી જે થાય રાજકીય પાર્ટી ભૂલી જઈને કામ કરેલું છે, જેનાથી જે ઓક્સિજન વિતરણ થાય, જેનાથી જે સગવડ થાય, જેને પેશન્ટોને લઈ જવાનો રિપોર્ટ કાર્ડ બધાએ પોતપોતાની રીતે સ્વયંભૂ કરેલું છે. જો આ જનતાએ કે સ્થાનિક લોકોએ કે સંસ્થાઓએ કે દરેક પાર્ટી, ભાજપ હોય કે કોંગ્રેસ, એના અંદર તો છેવટે માનવતા દરેકમાં વસેલી ને એ લોકોએ દરેકે કામ કરેલું છે. એટલે આમાં અમે ક્રેડિટ લઈએ કે એ ક્રેડિટ લઈએ વિષય નથી. વિષય એ વસ્તુ છે કે કોવિડની અંદર ટોટલી ફેલ સરકાર ગયેલી છે. અને સનાતન સત્ય છે, અને આંકડા છુપાવેલા છે એ પણ સનાતન સત્ય છે. અખબારો ઉપર આંકડા સાચા આવતા હતા તો એ અખબારો ઉપર રેડ પાડેલી એ પણ તમે સાબિત કરો સાચી ને, વાત તમારું છે. પણ કામ છે લોકોનું ઉજાગર કરવાનું. ઘણા બધા અમે કૌભાંડો ફોર્મ આવ્યા ને ભરાયા છે, જો અમે ગામે ગામ જઈને સંસદ ફોર્મ નહોતી ભરાઈએ ચાલી, જેમ છીએ તમે કે ચાલવા કોવિડમાં નથી દેતા એ રીતે સંસદ એક સમય વિપક્ષમાં અત્યારે વિપક્ષમાં હતું ત્યારે નહોતી ચાલવા દેતી. તો આ વિપક્ષનો ધર્મ નીચેથી લઈને છે, ઉપર સત્ય સુધી ઉજાગર અત્યારે કરે. ભારતીય જનતા પાર્ટી પાસે સત્તા છે, છતાં પણ અચ્છા. અમે ગામે ગામ જઈને કોવિડના જે પણ દર્દીઓ હોય એને ત્યાં જઈએ છીએ, એના માટેની ડિટેલ માહિતી એકત્રિત કરી છે અને એને 4 લાખ રૂપિયા વળતર મળે એના માટેનો આખો પ્રોજેક્ટ અમે લોકો ગામે ગામ જઈ રહ્યા છે. 3 દિવસ પહેલા જ કોંગ્રેસની સત્તા થઈને અપાવે 4 લાખ રૂપિયા. અચ્છા, ત્યાં પણ રાજ્યો છે ને, ત્યાં પણ કોવિડ સેન્ટર અમે બન્યા છે. આમાં અત્યારે- પછી શું દિલ્હી મોડેલની કમ્પેરિઝન ના, થશે? ના, એ વાત આમાં ખોટી. છત્તીસગઢમાં, પંજાબમાં આપો. હા, એ તો એટલે એ દરેક વાત ખોટી જગ્યાએ છે. આપશે, એવું કઈ નથી કે નહીં આપે. દરેક જગ્યાનો તો મુદ્દો છે આ. તેઓ શરૂઆત કરો. તમે નહીં, જે એ લોકો વાત આમાં- કરો છો કે આપણે અતુલભાઈ, અત્યારે નહીં, કોંગ્રેસ જો ચર્ચા એના ઉપર નથી કરો ને, કરતી. આમાં સમાજને વચ્ચે ક્યાં લાવો છો? મુદ્દો એ છે ને, પ્રવીણભાઈ, આમાં એવું છે, આ સમાજને વચ્ચે ક્યાં લાવવાની સમાજની વાત જ જરૂર છે, નથી અતુલભાઈ. હું એમ કહું છું કે કોંગ્રેસ અત્યારે જે વાત કરી રહી છે સારી વાત છે કે જે ભોગ બન્યા છે એ પરિવારને કંઈક રાહત મળે. કારણ કે ઘણા બધા પરિવારો એવા છે કે એના દીકરા દીકરીઓ અનાથ થઈ ગયા છે,
ઘણા બધા પરિવારો એવા છે કે જેની આર્થિક રોજીરોટી બધી છીનવાઈ ગઈ છે. ઘણામાંથી જવાબદાર લોકો પરિવારમાંથી આમાંથી ભોગ બન્યા છે. પણ કોંગ્રેસ અથવા ભાજપ કોઈ બી અથવા આમ આદમી પાર્ટી એ લોકોએ દરેક કોવિડના જે મૃત્યુ પામ્યા છે એ લોકોએ જે રાજ્યમાં જેની સરકાર છે એને શરૂઆત કરીને પછી અહીંયા વાત કરવી જોઈએ કે ભાઈ અમે રાજસ્થાનમાં આપ્યા, તમે અહીંયા આપો. આમ આદમી પાર્ટી હોય તો એને દિલ્હીમાં આપીને અહીંયા આપવા જોઈએ, માંગણી કરવી જોઈએ. ફક્ત સંવેદના અથવા ફક્ત એના ફ્રેમ રાખીને ઉપયોગ કરવો એ હીન કક્ષાનું રાજકારણ છે એવું મારું માનવું છે. મારું વ્યક્તિગત ઓપિનિયન છે. ઓકે પ્રવીણભાઈ, તો માત્ર કે આ જે મુદ્દાઓ ચર્ચા છે કે વાર તહેવારે અમુક દિવસો પછી ફરીથી સમાજ મુદ્દે કોઈ સ્ટેટમેન્ટ થશે, સમાજને વચ્ચે લઈ આવાશે, એટલે આ વ્યાજબી કેટલું એમ? ભારતીય જનતા પાર્ટી વર્ષોથી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ સૌનો સાથ સૌના વિકાસની વાત કરતા હતા અને બધા સમાજોને જોડીને વાત કરતા હતા. મનસુખભાઈ પોતે પાટીદાર સમાજના એક ફંક્શનમાં હતા અને પાટીદારો સામે હતા અને એમને એમની વાત મૂકી હતી. અને હું માનું છું કે મોટા ભાગનો પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલો છે. મોટા પ્રમાણમાં ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છે, કોર્પોરેટરો ચૂંટાયા છે, સંસદ સભ્યો ચૂંટાયા છે. એટલે ભારતીય જનતા પાર્ટી પહેલેથી એનો લગાવ ભારતીય જનતા પાર્ટી સાથે પાટીદારનો છે જ. એટલે બેલેન્સ બનાવવાનો પ્રયત્ન છે વાસુદેવભાઈ. ઓબીસી સંશોધન બિલની એટલે વાત કરી કે બેલેન્સ બનાવવાનો પ્રયાસ છે કે જે રાજ્યોમાં જે સ્થિતિ છે યથાસ્થિતિ, જ્યાં નારાજગી છે નહીં, જાતિગત સમીકરણો સાધવાની જે વાત કરે છે સત્તા પક્ષ, વિપક્ષ પણ કરે છે. એટલે બેલેન્સ બનાવવાનો પ્રયાસ છે. જે 2017માં આપણે જે સ્થિતિ જોઈ હતી, તમામ સમીકરણો બદલાયા, એટલે 2022માં અત્યારથી નવા સમીકરણો નવા બનવાની શરૂઆત થઈ ગઈ છે. આ એક ઈશારો છે. એટલે એ વખતે મોડા પડ્યા હતા, એટલે આ વખતે શરૂઆત વહેલી કરી છે. મૂળ વાત એવી છે કે આપણે ત્યાં વાતો વિકાસની થાય છે, વાતો જનકલ્યાણની થાય છે, અને જે કામ જે થાય છે એ બધા કામો છે એ જાતિગત થાય છે. એટલે જાતિગત આધાર લઈને જે રીતે આખા વિષયો જે ડેવલપ થઈ રહ્યા છે, અને કોઈ પણ ચૂંટણી હોય એ ભાવનાત્મક મુદ્દા ઉપર ચૂંટણીઓ લડાય છે. ભાવના છે એ જુદી જુદી રીતે, ધારો કે જિલ્લા પંચાયત જે કોર્પોરેશનની ચૂંટણીઓ આવી, આપને ખબર હશે કે એ વખતે રામ મંદિરનો ફાળો ઉઘરાવાતો હતો અને ઘરે ઘરે જઈને આ ફાળો ઉઘરાવવામાં આવ્યો. એટલે શું થયું, રામ મંદિરની ભાવના છે એ પંચાયતોમાં એનકેસ થઈ. બીજી ઈવીએમ તો ઉભું જ છે એમના માટે. ઈવીએમ માં પણ આપને ખબર હશે કે ગુજરાતના ચૂંટણી પંચે એમ કરીને વીવીપેટ વગરના ઈવીએમ વાપર્યા કે સંસદ અને લોક વિધાનસભા માટે છે, આમાં વાપર્યા. એટલે કુલ મળીને જે થઈ રહ્યું છે એ ચૂંટણી જીતવા માટે. એટલે કોઈ પાર્ટી એમ કહેતી હોય કે અમને છૂટ્યા એટલે અમે સાચા છીએ અને અમે લોકોની સેવા કરી છે, તો એ ભૂલ ભરેલી વાત છે. ચૂંટણી જીતવા ભાવનાત્મક મુદ્દાઓ વપરાય છે, ક્યાંક ને ક્યાંક અધિકારી વર્ગોનો ઉપયોગ થાય છે, ક્યાંક ને ક્યાંક સિસ્ટમનો ઉપયોગ થાય છે. એટલે ચૂંટણી જીતવી અને કામ કરવું, આ બે વિષય છે ભારતમાં. એટલે જ આ તકલીફો વધી છે. રાજકીય પાર્ટીઓ એટલે જ ફાવી ગઈ છે કે કામ કર્યા વગર ભાવના. એવું છે ને, મુદ્દાઓ પર સ્ટેમ્પ નથી લાગતો. દરેક અલગ અલગ સમાજ પર સ્ટેમ્પ લાગી જાય છે દરેક રાજકીય પક્ષોના કે ભાઈ આ તો આપણા માહોલમાં છે, મતલબ કે આ તો વર્ષોથી આપણી સાથે છે. એટલે જે મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યાંથી જ કદાચ વિચારધારા ખરેખર કથની અને કરની તમામ રાજકીય પક્ષોની, જે તમે વાત કરી કે અંતમાં સત્તા જ કેન્દ્રમાં હોય છે, એ હજુ સુધી એ સ્થિતિ બદલી નથી. અને આ જ રીતે તો કઈ રીતે બદલશે? એટલે સત્તાનો અર્થ છે ને ભ્રષ્ટાચાર થઈ ગયો છે. પૈસા બનાવવા માટે થઈને જ સત્તામાં જઈ રહ્યા છે સાહેબ. એટલે તો 60% જે છે એવા લોકો ગુનાહિત ઇતિહાસ વાળાને ટિકિટો આપે છે, અને અત્યારે 43% તો સંસદમાં સંસદ સભ્યો છે ઓલરેડી, મંત્રીઓ છે. ગુજરાતમાં 12 મંત્રી એવા છે કે જેનો ગુનાહિત ઇતિહાસ છે. એટલે કુલ મળીને સુપ્રીમ કોર્ટે કહી દીધું ને અલગથી તમારે જાહેરાતો પણ આપવી પડશે, મસ્ત તમારી વેબસાઇટ ઉપર અલગથી એક કર્સર પણ મૂકવું પડશે કે ડિટેલ બાયોડેટા શું છે ખરેખર તમે જેને ટિકિટ આપો છો. એટલે એ બદલાવ પણ થઈ રહ્યો છે, પણ એક્સેપ્ટ કરીશું આપણે. એનાથી કઈ એક અના તો રસ્તા કાઢેલ ચૂંટણી પંચ છે, જ્યાં સુધી સ્વાયત્ત રીતે કામ નહીં કરે, રાજકીય પક્ષમાં હાજરી પૂરશે ત્યાં સુધી કઈ થવાનું નથી. અચ્છા, સુપ્રીમ કોર્ટે કહી રહી છે કે અમારી પાસે સ્વાયત્તતા નથી. હવે જમીનભાઈ, હા, તો મૂળ મુદ્દો એ જ કે વાતો વિકાસની, પણ કોઈને કોઈ સ્થિતિમાં સમાજ આવી જાય. તમારી વાત નથી, દરેક સ્થિતિમાં જો તમે ચૂંટણીમાં જે ટિકિટની વહેંચણી છે એ પણ કયા અમુક એકાદ બે અપવાદોને બાદ કરતા સ્થિતિએ આપણી માનસિકતા ત્યાં આવીને જ અટકી જાય છે. એ વાત તો તમે કોઈ નકારી ન શકે. આ સ્થિતિમાં આપણે નવા ભારત બનાવવાની પ્રયાસ કરીએ છીએ, ન્યૂ ઇન્ડિયા. આપણે જૂનો ચીલો છોડવો નથી,
તો કઈ રીતે બહાર આવીશું? આ પ્રકારના સ્ટેટમેન્ટ આવતા રહેશે. ભારતીય જનતા પાર્ટી ટિકિટ વહેંચણીની બાબતમાં નીચે નિરીક્ષકો મૂકી અને ઉપર સુધી આખી પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે અને એ રીતે ટિકિટો આપવામાં આવે છે. વાસુદેવભાઈએ એક ટિકિટમાં પણ કોટા હોય છે ને દરેક પક્ષમાં, કે આ સમાજમાંથી 12 ટિકિટ, આ સમાજમાંથી 15 ટિકિટ. સાહેબ તમે તો જાણો છો બહુ સારી રીતે. એવા કોટા નહીં, નથી આ હોતા, તો પણ જે સમાજનું ઇન્ડિયાની માંગ પ્રભુત્વ જે અનુસાર. વિસ્તારમાં હોય અચ્છા. એ વિસ્તારમાં એ સમાજને ટિકિટ બટ નેચરલી બધા જ અચ્છા. સમાજો આપતા હોય છે. એક વાસુદેવભાઈએ EVM ની વાત કરી એટલે હું એનો ખુલાસો કરી દઉં કે પશ્ચિમ બંગાળમાં જયારે જીત્યા હા. મમતા બેનર્જી, તો શું EVM એ વખતે ના બદલાયો? મમતા બેનર્જી, મમતા બેનર્જી, આ તો વાત એમને વાસુદેવભાઈએ જ્યારે આમ કરી, અતુલભાઈ દલીલ કરવાની. એમને કીધું કે સત્તા આ રીતે મેળવે છે એટલા માટે મેં આમને objection લીધું. અચ્છા વાસુદેવભાઈ, વીવીપેટ નો મુદ્દો હતો ને? હા, હું એટલા માટે કહું છું કે આ ચૂંટણી પંચના અધિકારીએ જે નિર્ણય કર્યો છે એ નિર્ણય શું કર્યો એને કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે લોકસભાને એટલે ચૂંટણીઓ છે જો ઈવીએમ વાપરવું હોય તો વીવીપેટ વગર વાપરવું નહીં. ગુજરાતના ચૂંટણી અધિકારીએ એવું કીધું કે એ તો લોકસભા વિધાનસભા માટે કીધું છે, સ્થાનિક સ્વરાજ માટે નહીં. અને એને વીવીપેટ વગરના ઈવીએમ વાપરા છે તો એ તો મોટા મોટી ગુનાખોરી છે કે માણસ એવી રીતે કેવી રીતે વચ્ચે લાભ લઈને એવી રીતે વીવીપેટ વગરના ઈવીએમ વાપરે. આ તો ઠીક છે, આ દેશમાં તંત્ર બધા સડેલા છે ને નાના માણસો બિચારા કોર્ટ સુધી પહોંચી નથી શકતા એટલે આ બધી સમસ્યાઓ થાય છે. એક ચૂંટણી અધિકારી આવો નિર્ણય કેવી રીતે કરી શકે? એ પણ એક ગંભીર સવાલ છે. ભારતીય એક વસ્તુ સમજો, ભારતીય જનતા પાર્ટી ઈવીએમ થી કરે છે એવું મેં ક્યારેય કીધું નથી. હું સ્પષ્ટ કહું છું કે જેની પાસે સંસાધનો છે, સરકારમાં દબદબો છે, ઈવીએમ જે બનાવે છે, ચીફ જે બનાવે છે, જેની જ્યાં ભ્રષ્ટાચાર ચાલે છે, એ ચૂંટણી કમિશનર પોતે આ કરી રહ્યા છે, ત્યાં આ બધું થાય છે. એ કોઈ પાર્ટી કરે છે એવું નહીં, જેની પાસે સંસાધન છે એ બધા કરે છે. હું પહેલેથી કહી રહ્યો છું ભાજપ પર. ચલો, આ તમારો આક્ષેપ હોઈ શકે, બહુ આક્ષેપ ગંભીર છે. કદાચ આ માધ્યમથી જીએસટીવી કદાચ જે આક્ષેપો છે એ અમુક આક્ષેપો જે ગંભીર હોય છે તેના માટે જવાબદાર રહેતું નથી. દિનેશભાઈ, લાસ્ટ એક કોમેન્ટ. આજ મુદ્દો ચાલશે ફરીથી પાટીદારો ચર્ચામાં, ફરીથી ઓબીસી ચર્ચામાં, સંશોધન બિલની ચર્ચા થશે, આમાં જ 2022 આવી જશે. ઇનફેક્ટ જો મનસુખ માંડવિયાએ તો અધ્યાય નાખી દીધો, અધ્યાયની શરૂઆત કરી નાખી. હું માનું છું ત્યાં સુધી જે સમાજો, જે વ્યક્તિઓ અથવા જે સંગઠનો જે સત્તાથી નારાજ હોય છે એને મનાવવા માટેના પ્રયાસો થશે જ. અને પ્રયાસો ફક્ત ચૂંટણી પૂરતા રહેશે. એટલે કોઈ પણ સમાજોએ કે કોઈ પણ લોકોએ કે કોઈ પણ સંગઠનોએ આ વાતમાં આવીને કોઈ પણ જાતનું સમાધાન કોમ્પ્રોમાઇઝ સત્તામાં મંત્રીની બાબતમાં, ધારાસભ્યોની બાબતમાં અને આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે તમને મળી રહેવું છે. ના, પણ હું તમને સતત બીજેપી કહી રહી છે. કેટલા વાયદા કર્યા હતા, કેટલા વાયદાઓ કર્યા હતા, કયા વાયદા પૂરા કર્યા? ચલો, એક વાયદો ગણાવી દો. પાટીદાર સમાજની વાત કરે, દાખલા તરીકે પાટીદાર સમાજની વાત આવે તો પાટીદાર સમાજ 2015 પાટીદાર આંદોલનથી નારાજ થયું, પોલીસ કેસ પાછા ખેંચવાની વાત કરી, સરકારે કઈ વાત પૂરી કરી? પૂંછ કમિશનની વાત કરી, કઈ વાત પૂરી કરી? રિઝર્વેશનમાં 10% અનામત આપશો, આજે તમે અમારા બિન અનામત આયોગમાં જાઓ, 1 વર્ષ એમને પડ્યું છે, કોઈ 1 રૂપિયાની લોન મંજૂર નથી થતી. તો આ બધા પ્રશ્નોમાં તો જવાબ કોઈ આપતું નથી. પ્રવીણભાઈ, એટલે જ આ સ્ટેટમેન્ટ કરવા પડે છે. લાસ્ટ રિએક્શન. મનસુખભાઈ પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે હતા. નહીં, જે માંગણી છે કે દિનેશભાઈ કહી રહ્યા છે કે સમાજની માંગણી પૂરી નથી થઈ. ભારતીય જનતા પાર્ટી જોડે પાટીદારો ખૂબ મોટા પ્રમાણમાં, હું પહેલેથી કહું છું, જોડાયેલા છે ને એટલા જોડાયેલા છે. ચલો, તો ફેસ વેલ્યુ લઈ જનતા પાર્ટી લેશે. સત્તામાં એમ નહીં, જે મુદ્દાઓ બાકી છે, જે માંગણીઓ બાકી છે, એ માંગણીઓના કારણે નારાજગી શું છે એટલા માટે જે ઇનડાયરેક્ટલી સ્ટેટમેન્ટ થઈ રહ્યું છે. માગણીઓની ચર્ચા પણ ભારતીય જનતા પાર્ટીમાં થતી હોય છે અને યોગ્ય સમયે એનો નિકાલ પણ થતો. ચલો, યોગ્ય સમયે યોગ્ય મુદ્દાઓ પણ ચર્ચાવા જોઈએ. આભાર અતુલભાઈ, સમયનો અભાવ છે, પણ મુદ્દો એ આવ્યો કે 2022 ને વાર છે, પરંતુ અત્યારથી રાજકીય માહોલ કે જે સમીકરણો રચાવાના શરૂ થઈ ગયા છે, વન બાય વન, એક પછી એક. ભલે આસ્થાનું કેન્દ્ર હોય, પરંતુ આ પ્રકારે જે પ્રકારે સ્ટેટમેન્ટ આવે છે, ખુદ મનસુખ માંડવિયા આરોગ્ય મંત્રી, તે બાદ નરેશ પટેલ તેનાથી અસહમતિ દર્શાવે છે. તો હવે તમામ રીતે જનતાનો જે આક્રોશ છે સત્તા પક્ષથી કે વિપક્ષથી, તેને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ તમામ પક્ષો કરશે, સત્તા પક્ષ, વિપક્ષ, અને હિતો સાધવાનો પણ પ્રયાસ કરશે. પણ આ હિતોમાં સમાજના લેબલ કરતા મુખ્ય મુદ્દાઓના લેબલ કેટલા દ્રશ્યમાન હોય છે કે કેટલા દેખાય છે એ પણ જનતા માટે ખૂબ જ મહત્વનું છે. ખાસ તો બીજી લહેરમાં જે કારમી લહેર જોઈ લોકોએ જીવ ગુમાવ્યો તે બાદ કદાચ ગંભીર સવાલો દરેક રાજકીય યાત્રામાં પૂછાય એવી અપેક્ષા પણ જનતાની હોઈ શકે. પણ અત્યારે સ્થિતિ કંઈક અલગ ચાલી રહી છે. સોશિયલ એન્જિનિયરિંગની શરૂઆત થઈ ગઈ છે. આ એન્જિનિયરિંગનું સબસ્ટેશન 2022 વિધાનસભા ચૂંટણી પડઘમ અત્યારથી વાગી ચૂક્યા છે. આભાર દિનેશભાઈ, અતુલભાઈ, પ્રવીણભાઈ, વાસુદેવભાઈ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.